મારો બેટો ભાગી નાખી છે બધી ઈટો સાપ. કઈ નાખી છે આ છેલ્લો ખોધો છે નાના. હાય ચેલા આ જોજે લ્યા મતાલો કરી સરપંચ જીતાડ્યો. સોમાં હું આવ્યો અમે તો ઠંડા થો ઉકળેલા ને ઉકળેલા રહેવા પણ હું કંકોરા ઉકળેલા શું થયું? તારે તમે બધા કીધું મતાલો કરી મેઠન જીતાડ્યો અને આજે ખોદો છે. આજે રોડ બનાવવાનું કરો કે નક્કી કરો. લ્યા પણ એ તો વરસાદ આવે છે યાર, ખોદો તો થાય કે. અલ્યા થાય પણ સરપંચ એમને બનાવ્યો છે, મત નહીં આલ્યા હોય કે. હા એ વાત સાચી. તારે મત નહીં આલ્યા આ તુજે એ તો હમણાં નવી આવ્યા છે, જો પાછા પડો ના. આ તુજે ભાઈ એ તો હમણાં સોમાં આવું છે તે કાદેવ થાય. પણ નક્કી કરો કે ભાઈ તો ભાઈ અરજી કર શું કરવાનું બે જણા. ચોખ્ખી વાત ગોમ નાગરિક છીએ. આ તો અમે સરપંચ આવ્યા છે તે અમે કોમ ઉઠાવશી કે. અલ્યા પણ કોમ શાનું ઉઠાવું? અમે હજી તો આવતા 15 દાડા થયા છે. 15 દાડામાં તો ગામમાં રોડ બની જવા દઉં યાર. તારે તું કી મત પછા ગામ છવાનો આલી ઘેર મતા લાયા છે. હા એ તો અમે કોમ ચાલુ કરશી. છોકરો છે મારું કરવાનું કે. હા એ તો પણ આ તો વરસાદમાં મારો ભાઈ બધું આવું રહેવાનું અને સરપંચ નવો આવ્યો છે કે અમે કોમ ચાલુ કરશે. કળવાના ઘેર જઉં છું અને કળવો બે જણા જઈએ છીએ, નક્કી કર્યું ફાઇનલ. સરપંચ ના ઘેર? ઓવા છે. હા એ બરોબર કી આવો પણ કેમ મને 20,000 ઈટો આલી દીધી. લ્યા યાર તું ફોલ્ટમાં છે મિત્ર. અમાર જાતના પૈસે લાયા છીએ, મજૂરી નહીં કરતા અમે. આ કેટલું વાઈએ છીએ અમે જીએ છીએ. હારકો એ તો કયો આ તો જી ઓય થઈને હેડો પણ આ ઓય થઈને કો તેરી લઈ લે ને. લ્યો કે બહાર કાઢું લે રેડી બહાર કાઢું. મળી ગયા સરપંચ ને લાયા. સરપંચ કોમ ના કર શું કરવાનું? હા સીન જો ભાઈ ઓય રોડ ના બની જાવ તો ફાટ લઈને પણ હજી નવા આવ્યા છે અમે બનાવ કે 15 દાડમ સાથે રોડ ઉભા કરી નાખ. પેલા પોર સરપંચ હતો એને કશું કરી નહીં. નવો આય એક બસ સરપંચ ને ખખડાવો તો સાર રસ્તામાં આ શું થઈ ગયો બધું ગોબર કડવા હવે હું કા બોઘા કર પેલા બોઘા કરી તો પેલો આખી રાત ઊંઘવા નહીં દીધો મને. શું કરે છે અંદર? આખી રાતની ઊંઘ નહીં આવી મારી માની છોકરા. માથું દુખે છે? ઈ તો માથું દુખે છે? ના પગ દુખે છે? ના પેટમાં દુખે છે? ના તો થયું છે ઊંઘ નહીં આવી? બાજુમાં ડેટકો બોલું છું. આખી રાત આમ કકર અટેક. આ કાઠું તો સા પર આ શું કરે લ્યા? આ સરપંચ સુંટાઈને આવ્યો છે તેને કયો હું આ કંટાળી ગયો, રસ્તા બધા ખરાબ છે, રોડ બનાવવાનું કરે. આ બધા ઘૂબાઈ જાય પગ. વાગુ હા મથીનો ઊંઘ આવ્યો ને મથીનો ઊંઘ આવ્યો ને હા અને ડેટકો સારું થોય શું કરે સરપંચનો વોટ આલ્યો છે બરાબર. આવ્યો તો કે એ છે ને એ તળાવમાંથી ડેટકો બધો લઈ જાતી હોય છે. મુજ એ તળાવમાંથી ડેટકો કાઢીને લઈ જાય. ડેટકો કાઢી ઓછામ આપણે એનું કામ કરશો એવું આપણું ના કામ કરે. આ તો કેવું પડે વોટ નહીં હાલ્યો હાલ્યો છે ભાઈ. આમ કઈ ડ ફદેનો અંગૂઠો હાલ્યો છે. હાલ્યો છે કે અંગૂઠો ને નેનો છોકરાનો અંગૂઠો ભૂલમાં દબાઈ દીધા બધા મત જાવ સંદર તે સરપંચ અલે હું ડરાવું હું કા ડરાવું છું યાર. સાચી વાત છે. એ ડેટકો કે એટલું કામ કરી નાખે બીજા આ તળાવમાંથી બીજા તળાવમાં નાખ્યા ઓકે જો સરપંચ ને એટલા માટે કહેવા જવાનું છે, તને કહેવા જ આવ્યો છું કે સરપંચ ભાઈ જી હેડ અને સરપંચ ને કહીએ કે ભાઈ તું આ નાટક ના કરી હેડ ઉભો થા ફટાફટ. સાથ હાલે ને જો પટ્ટીમાં નાહી ના જતો ના લ્યા ચેલાન કઈ દર વખત મારી માની છોકન તું મને કીતો છે હેડ ઉભો થા ઉભો થા પછી નાહી જોઈશ તું. નહીં ના હું કહું ને આ ચેલા એ બકાઈ મત લાયો છે. સરપંચ ને કહી દઈએ સેવડો ડેટ પાસે એ તો મોય શિખર હો ગરમ પાછળ બાછળ કાચબા મૂઠો કાઢ્યો કાચમાં નહીં બોલતા ડેટકો બોલ તો આખી રાત મારી છોકરી ઊંઘ્યો નહીં. માછલો છે માછલો આયરું માછલાનું કરો. રહું એ તારે હું બનાવો છે ના રામ હે પ્રભુ અલગ ધની રો આપી હે મારી માની છો જીવનું મળાય નહીં યાર નાટક કરતા ના બધા નાકડી લે જ ને સરપંચ ઘેર યુવાને જીવ છે
સરપંચ ખાય છે. વરસાદ રહી ગયો એટલે હેડ જવા દે. ડોશી, એ ડોશી, કહું છું, હું પંચાયતમાં જઈને આવતા ને હવે વરસાદ રહી ગયો છે થોડો એ કોઈ કામકાજ હોય તો જોતો આવું કે હા શું કીધું આમાં મારે તો હું છે તારા બાપા જાય જ તે તારા બાપાને હંગાત હંગાત જા હું રહ્યો? તું કોક શીખો સરપંચનું ખબર પડે કેવી રીતે કામકાજ થાય જા એવું માં ઓ 5 વર્ષ પછી તારે સરપંચ નહીં બનવાનું હા એ વાત થયો તારા બાપાનું સરપંચ ઉપર તારા હાચવવાનું જા હંગાથી ફરો એટલે ખબર પડે બધી નહીં બધે સહી સિક્કા તો મારન કેવી રીતે મારન તે મારન કેવી રીતે બાટલી મુતારા બધું ઘેર રાખવાનું 5 વર્ષ પછી શીખ તારી અરે આપણો તો આ વરસાદ જેવું છે તો પેલું બેહવાનું પાછું સાર બાર નગરી ઉગતી હોય એ તો હું જાઉં હા બધું કામ કર દે મેં હું જતો આવો ડળો અમે જઈને આવીએ એમાં હા તો હું કહેવા આવે છે મારા ગાતી મારા માએ કીધું ને હે મારા માએ એમ કીધું કે તારા બાપાને ગાતી જા તે પંચાયતમાં કોક હેખન 5 વર્ષ પછી તારા સરપંચમાં મેળ આવે તો કદાચ બની જતું એટલા સરપંચની પેઢીઓ આપણે વારસાગત છે એમ કે તું શીખે અને તું સરપંચ બને 5 વર્ષ જેડી હે પણ છોકરો કામકાજ હોકે શીખતો ઠીક કીધું ઠીક કીધું આ હારી સલાહ આલી હે. ગોમવાળા કોઈ નહીં ગોડા કે આ તમારા છોકરાને કોઈ પટલીને સરપંચ બનાવી દે 5 વર્ષ શેડી એ તો ઇજ્જત જો ને એ પ્રમાણે રહેવું પડે તાણે સરપંચ બનાય છે અત્યારે ઇજ્જત બનાવવાનું કામકાજ શીખી જાય એટલે 5 વર્ષ પછી આપણે કાયદેસર ચૂંટણી ઓ ભાઈ ગોમમાં બીજા સીટ નહીં મારાથી એક ખાઈ જો એવાનું હોશિયાર છે ખબર છે તે આપણો છોકરો કમ છે કોઈથી બાપા બીજી વખત આપણે વારો આવે કે ના આવે મારો ના આવે બેટા ચમ? એ આશા ભૂલી જો કે તમે સરપંચ બનશો આ 5 વર્ષની ભોગવે ને એટલે ઘણું છે એમાં. સમરસ થઈ જાય તો મને એમાં મારું નામ રાખવાનું તું ઘેર રાખ કાઢ વધારાનું હોશિયારી મારે ને અને સરપંચનું કોઈ મને કોઈ શીખવાડે ને તું વધારાનું આપણો પણ હાલ નેનો સરપંચ તો ખરો કે કચ્છું નહીં ને એનો સરપંચ હું શું સરપંચ એ બરોબર છે ચલો પેલો તબીલામ જઈને બેહોન સાર ને કોડો એ કોમ એ તો ધંધો હું કર નાખું તું તો નેનો સરપંચ કહેવાય જા તારા બાપા હંગાત જા તું વધારાને જો તું વધારાને કહેવાય નો મને એ તબેલાનો કોમ શીખવાડ છો મને બસ બીજું કોઈ શીખવાડવાનું છે બીજું શીખવાડવાનું તું ભણ્યા છો ભણવા મોકલ્યા તાણે ભણ્યા છો હવે મજૂરો જ કરવાનો છે તમારે બીજું કશું કરવાનું એ નહીં નોમ ચલો. લખતા આવડે એટલે ઘણું થઈ ગયું નોમ સહી લખતા કરતા આવડે છે ને છોકરાને મારી ઇજ્જત કાઢી હતી તો મારી ભણ્યા કોઈ ઢગલો જ ન દયા આવડતું નહીં ને રાખી હમણાં ફરી વાળો હમણાં સારું ઘેર હમણાં રાખી બોમ્બો ઇજ્જત ન પાજી કે સરપંચ થઈને અવતાર જ કે ચાલુ કરી છોકરાને મારવાનું તો ને મારા કોમમાં તમારે કશું બોલવાનું તે વધારાનું સરપંચની વાતમાં જે કરતો ને કરે ખો પછી મજા નહીં આવે તો કહો અને સરપંચ બનવું છે 5 વર્ષ છેડી એમ સરપંચ બનાવે છે વળી હા નીકળી જાય સરપંચ બનવામાં તો રાખું પાછા હમ તઈ જા પહોંચી જવાય તો હંગાત અલા હું સરપંચ હતો તો વરસાદ બંધ કરી દીધો વાત હું વાત કરું તારા ઘર આગળ આ તારું નેરિયું હરખું નહીં કરે તો હું કંકોળો વરસાદ બંધ કરાવું શું કરાવું વરસાદ બંધ આ તુજે તું ડેટકો બંધ કરાય કે તાર તળાવનો તાળ હું એટલે તો હેડ્યો છું સરપંચ ને કહી દે અને આ કડક શબ્દમાં કહી દે સરપંચ આપણે બનાવ્યો છે કોઈ હું શું કહું છું આ તારા ગોમ તારા ઘરનો રસ્તો રહ્યો ને હા. એ તો કરાય હા એ તારી કમ્પ્લેન છે રેડી અને મારી કમ્પ્લેન છે આ મારો ડેટકો ડેટકો ઊંઘવા ના દઈએ ને ઓછો ખરાબ થઈ ગયો ને ઓછો ને મોત્યા ઉપર અલ્યા ઊંઘ નહીં આવતી હું વાંચું એ મોત્યા આવું ભાઈ તાણે તો આ સરપંચ બનાવ્યો છે એમને બનાવ્યો છે તાણે વોટ આલ્યો છું વોટ આલ્યો છે એમને કોઈ બટન નહીં દબાયો કારણ હું આખો દાડો રસ્તા ખરાબ આ જોજે બગડ્યું બધું ધોચ્યું બોચ્યું મારા અને આ તો સારું છે વરસાદ હું કા પલળો ચાલે સોમાના છે બાજુ પડ્યા છો પાકુભાઈ કળવાભાઈ ડોક્ટર છો ડોક્ટર નહીં પલળ જો તો ખોટા મોદા પડશો મોદા નહીં પડવાનું આ કોમ કરો કોમનું સરપંચ બન્યા છો તે કોમનું કોમ કરો થોડું ઘણું આ તો કરશું હવે હું આવ્યો શાને કરશો કંકોળો હવે તારી સારું. કમ્પ્લેન પેલા કીક હું આ તું કમ્પ્લેન તું કહી દેજે અમારા ભાઈ રસ્તામાં સરપંચ શ્રી રસ્તા બધા કાદે વાળા છે આ જો ધોચ્ચો બગડ્યો છે તો એનો તમે નિકાલ લાવો કાદેમાં બધા પગ ઘૂસી જાય છે આટલા આટલા આ જોજો દેખાય છે બરોબર બરોબર બીજું કઈ અમારે એક છોકરું ડૂબી ગયું
ના એ વાત ખોટી કરો છો એ ના, વાત હાચે ખોટી. પૂછો એ તો મને સમાચાર મળે એ તો તળાવમાં નહીં કે સાલતું તો હાથું તારે. એ મને સમાચાર મળે ગામમાં કોઈ થતું ને મને ખબર પડે એ ગપ્પો મારજો ને તમારે જે હોય એ કયો મને તું કે ફરિયાદ. તારી કમ્પ્લેન તારું પતિ ગયું? મારે પટી ગયું હા બોલ બોલો બોલો મારે પંચાયતમાં જવું છે આ તો પંચાયતમાં જઈએ તો હતો ને સહી સિક્કા ને બધું જે કરવું એ કરી નાખીએ છીએ પણ મારા થાપરાની બાજુમાં મોટું તળાવ છે હા તો સન મને ખબર છે તેમાં ડ્રાઉ 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 આખી રાત ડળાવ છે મને આખી રાત ઊંઘી નહીં શકતો દેખો એટલે ડેટકોન હું કરું ટ્રેક્ટર ભાઈ લઈ જાઓ મિલ લાવો તમે તારી યાર એ ગોમના તળાવમાંથી એ રેડકો રહ્યો ને બધો બીજા તળાવમાં ટ્રાન્સફર કરી નાખો એટલે ફર્યું છે લે મગજ ફર્યું છે કળવા તમારું લે કઈ પંચર કરી દો યાર હા ડિસ્કો પંચર કરી દો કંટાળો લેવરા હોશિયાર કંટાળો નહીં ઓબળો કળવા ભાઈ મારી વાતો આખી રાત ઊંઘતો નહીં હું તે ઊંઘતા ના હોય તે મારો કોઈ પ્રશ્ન નહીં કોઈ સરપંચ ડેટકો વેચીને બીજા તળાવમાં ના મેલ લેવાય યાર શા વોટિંગ નહીં કર્યું અમે એ વોટિંગ એ માટે કરી દઉં કે સરપંચ ડેટકો વેડવાનું બીજા તળાવમાં મેલ લેવાનો તમે હું તો સારું કામ કરું કામમાં અને બાપુ તમને સારું કામ કરો મારી વાત ઓબળો સાંભળો મારી વાત ઓબળો તમે સાંભળો મારી વાત શું છે કયો તમને સારું કામ કરવા માટે તમને અમે સૂંટીનું ઉભા કર્યા સારું કામ છે ડેટકો વેડી બીજા તળાવમાં કઈ સારું કામ છે તો અમારે શું લેવાનું સારું કામ બીજું બતાવો કોમનું અને ઓબળો આ માથામાં કોઈ દેખાય છે માથામાં બલ્યો જે ખાય બલ્યા મોટું એ મશ્કરી કરજો તમે દેખાય છે કોઈ આમ હોશો છે કે આ દેખાય ગુલાબ હા ગુલાલ 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 હજી હુકોણો છે મારા ગુલાબ નો ગુલાલ હા મારો માથામાં ગુલાલ હુકોણો છે હજી આયા મને અઠવાડિયું થયું છે અને સત્તા મળે મને કાલ મળી છે અરે થોડું તો ધીરજ રાખો કે મારું જે ફરજમાં છે હું કર્યો પણ સરપંચ મારી વાત સાંભળો તમે છો ને અમારું કોમ કાઢી આલો બસ અલ્યા આ વસ્તુ તમે રોડનો કહો છો ને એ તો પેલા જે આગળનો સરપંચ ને પાસે કદી વોટ નહીં આવે કદી વોટ નહીં આવે પછી કયા ભવે થશું ભેરા અરે વાઘુભાઈ આવો ભાઈ તમને ના શોભા ખોદા છો ભાઈ યાર મારા તાણે હું વોટિંગ કરી તમે શું કા ઉભા કરે તમે તાણ શું કા ઉભા કરે અલ્યા તમે ગોમો- લોકોના ગોમમાંથી કોમ કાઢી આલો અમારી ગોમની પરિસ્થિતિ આગી પાછી કરો અલ્યા પણ આ કહું છું કે તમારે અલ્યા આ મળવા પડ્યો હત્તારું જાય તારું એ બોલવાની મર્યાદા રાખ ને મજા નહીં આવે કોઈ સરપંચ શું કોઈ નહીં કોઈ સામાન્ય માણસ તે જેમ તેમ બોલે છે તમારે મોઢામાં અમારા નાગરિકોને મજા ના હોય ને તમે સરપંચ મજા લઈ લઈને ફરો એટલે હું પણ આ તમે મને કોઈ ડેટકો વેણવા કે તમારા પ્રશ્નો હલ કરવા માટે આવા ખોટા પ્રશ્નો હલ કરવા હું નહીં ઉભો રહ્યો કોઈ અને જે રસ્તાની વાત કરો છો ને એ આગલા સરપંચ વાળાને કહેવાનું હોય મને ના કહેવાનું હોય આ તે રાજીનામું હાલ દો પેલો જૂનો હતો એ મારો બરોબર છે તે હું રાજીનામું આલો નહીં મારા 5 વર્ષમાં કોમ ના થાય કહેવાનું તમારે મારી સત્તા હું આવું છું ત્યાંથી 5 વર્ષ ના થાય કહેવાનું મારી જોડે વાઘું મારા પંચાયતમાં જવું તો જવું નહીં. 72 કલાકથી ઊંઘ્યો નહીં મને મારે જવું નહીં હવે. પંચાયતમાં જવું જ નહીં હા, અમે આવીએ છીએ શું જો છો ઈ જો ત્યારે હું તો મારે નહીં આવું છું પંચાયતમાં પંચાયતમાં અમે આવીએ ને ના યાર, જો ના ઠરાવ તો કરવો પડશે કે? મારા ગધેડો, મારા ભાઈ તમે કેમ થજો પલડા દીધો લે જાઓ. નીકળો. સરપંચ અમારે ઠરાવ કરવો પડશે અને અમારે અમે કહીએ છીએ કે ભાઈ અમારા તમને ગટા જોડીને સરપંચ બનાયા ગટા અમે ઊંચા ને ગટા કે હોશિયાર છીએ તમારે જેવું નહીં અમે ગોડી ગોડી ફરિયાદો લઈને આવો છો. આ કોઈ પલળતા સારું કામ પલળતા લાવો. આવીએ છીએ આ આટલા વરસાદમાં પલળતા આવીએ છીએ પણ હું કાં પલળો છું, હું કાં દેશી થો છો ને? ડેટકો બધો કાઢીને બીજા તળાવમાં નાખ્યા મારા પૈસા બાપ હું તમને પગે લાગુ છું તમે જો આવો પ્રશ્ન લઈને આવજો તમે જો લ્યા કોઈ સારું કામ હોય છોકરાનો કોઈ પ્રશ્ન હોય કોઈ સામાજિક હોય કોઈ બીજું ગટરનો પ્રશ્ન હોય, લઈને આવો તો સારું છે આવા ગોડા પ્રશ્નો લઈને આવશો ને તમે હડો નીકળો આજ જોડ બલ્યા પાછા પડ્યા છે એ ના છે તો મને ખબર છે પણ હું ખબર મારી માની છો કે આપણા કુટુંબમાં વોટિંગ કરવાનું કોને કીધું હતું? આ ચહેલાય નાટક કરે ઓના બેઠિયાને સુંટ્યો સન સરપંચ બની ગયો છે તો આવું કોમ ના થાય આ તુજે આ રસ્તો તુજે આખો રસ્તો આ રોડ ના બનાવો મારી વાત વાપરજો તારા યાર ડેટકીઓ બોલું ડેટકા બોલું બધું આ ખરાબ લાગ બધું 72 કલાકથી ઊંઘે નહીં તાણ 72 કલાકથી આપણે એ સરપંચ શું છે અલ્યા મને ઘેર દેવો ને મારે પંચાયતમાં નહીં જવું અલે અમાર પંચાયતમાં બગડી ભાઈ તું ધોકી યાર અલ્યા હું કા લોહી પીધો છે યાર નિર્ણય થાવ અલ્યા હું આ કોઈ પ્રશ્ન છે યાર તમારો
હું કોઈ બીજું કામ ના કરતો જ કયો તમને હા ખેડો હા તો પંચાયતમાં એટલું હું નહીં આવતો મારે ઘેર જવું છે હવે. હું કંટાળ્યો છું તમારાથી કંટાળ્યો છું. જો તમે જો જો એ કોની ચેલેન્જ ચાલો તમારે ઘેર આવું છું સમ કોની ચેલેન્જ ચાલો છે તમે જો તમે તમારા ઘેર માની છો કે ઘેર આજ ના આવીએ ને તો કહેજો. ગામનું કામ સરપંચ બનાવ્યા છો, ગામનું કામ કરી શકતા નહીં તો હું ક્યાં સરપંચ બન્યા છો? ઉતરી જો. તું વધારે ને બોલે ટળવા હાલ ભાઈ તું વધારે ને બોલે ને છે લે. મૂળ મગજ નહીં હોતો લ્યા શું હા પ્રશ્ન લઈને આવે છે કે છે ડેટ કોઈ વેણવા સરપંચ આવો સરપંચ કેવું નહીં થશે લો ભાઈ મારી વાત સાંભળો. આમાં વાત હોભળે હવે કેટલી હોભળી ફોન ખરી ગયા તમારી વાતો હોભળી હોભળી તો આ તો કશું હોતું નહીં. જવા દે બધું તેલ લેવા જોયું પણ મારી વાત સાંભળો. જે મારા તળાવમાં જે ડેટ કોડ બખાડા કરે છે બસ ઈવન કાઢી ઈવન કાઢી કોઈ જો ચલાવીને બોલા આવતી લે એક બીટી સાળા તમને નીકળી હા 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 બતાશે કે માલ શું છે તો ભાઈ કોણ વેણવાવાળો સરપંચ આવ્યો ડેટ કોણ વેણવાવાળો સરપંચ છે પણ તમારે એમ કીધું કે જે બખાડા કરીએ કાઢો હા બીજો હા હા ભાઈ હા ભાઈ બોલા ઓ ભાઈ હા ભાઈ ભૂલ થઈ ગઈ આ તો પાછો ગાડીઓ ફાટી નાખું છું ચહેલા પાસે જવું પડશે હા એના ઘેર જ જશે. ચહેલા ઘેર તો. વોટિંગ નહીં કરાયું તું ને આ ચહેલા નાટક કરાવી બધું કહું છું કે જે બખાડો કરતો હોય તો કાઢો બીજો નહીં કાઢો. મારા ઓલે હમુદા પ્રાપ્તિ લે આ તો મગજ જ નહીં એવા પ્રશ્નો લઈને આવે છે હમુદા પેલો તાવ આવા ગઢાળાની વાત તો પાછા આયા તમે તો પંચાયતમાં નતા ગયા? તો બધી વાત કરે પેલા દેર કે બી સામે લેટ ચા તો બનાવો પણ હું થી પાછા ચમ આયા? તમે તો સાઈ શિકાન કોમ કાજ કરવા નતા ગયા? અલ્યા પછી ગોમના તો માણસો તો ખુશ છે હમપુર તો મગજ નહીં બોલે હમપુર તો મગજ નહીં એ તો હવે સરપંચ બન્યા છો તો એવા બધા ભટકાય તાણ. અરે પણ ગોંડા તો પ્રશ્ન હું ના ઉકેલી શકું કે એમાં તો ના પ્રશ્નો ઉકેલે હું કેમ સરપંચ બન્યા? ગોડાય પ્રશ્નો કરે. અલ્યા પણ જેવા પ્રશ્નો લઈને આવેલો પેલો કળવો ને વાઘો બે જણા તો વાઘુનું તો બરોબર છે પ્રશ્ન પણ કળવો કેવું કરે? કળવાનું ઘરના પાન તળાવશે કે ઓવા, તે સાચું મને કરે. ડેટકો છે આ સોમાવું છે ડેટકો તો હોય કે તે મને કહે છે આખી રાત કે ડેટકો બોલું છે કે મને ઊંઘ આવતી નહીં કે સરપંચ સાહેબ આ ડેટકો વેણી અને બીજા તળાવ કે નખ્યાઓ હું આવું કરું વાત તો સાચી એમ નહીં. એવું હોય તો ડોકોકને બોલાવો. દેડકો વેણી નાખ્યા હોય એવું. નદીમાં નાખ્યા હોય. તું જતી રહે કે તારા હમણાં હાલ હતો આજ પાણી નાખ્યો હું આમાં આ પૂરું છે તમારા પાસે જવાબ નહીં ના પ્રશ્નનો? જવાબ નહીં ઓનો પ્રશ્નનો જવાબ ના આવે કશો ઉકેલ ના આવે તમારા ઘરડી બુદ્ધિ થઈ છે. ટીન્યાને ખબર છે. જવાન છોકરો તો ટીન્યાને બધી. ટીના! અરે આ તો કે એ ટીના! ઇન્યો હું ન્યાની ચાલે કદી ખબર હોય? ખબર કે ટીના? આ તારા બાપા પાસે કોઈ પ્રશ્નનો જવાબ જ નહીં. ખોટા સરપંચ બનાયા. છોકરાને બને છે સરપંચ. જ્યાં આવું પાણી પીએ ને પથરો થયું બનાતા વસાનો પીવાય હું હતું કે તારા બાપા પાસે કોઈ પ્રશ્નનો જવાબ નહીં. ગામમાં પેલા તળાવમાં દેડકો છે ને એનો કાઢવાનો હ. અને એના પંચાયતમાં નતા જાય પાછા પંચાયતમાં જવું જ નહીં મારે ઘર મેલી છે જવું જ નહીં કંટાળ્યો છું મુલ્યા આમાં માહુ કે 150 કાઢવાનું કે અલે આ તો પેલા કળોબા નહીં એ તો રીતે તળાવ તેડી કે એ સાપરું છે એ બોલો તો માનો ડેટકો બોલતા તો મને કે સરપંચ સાહેબ આર્યો ડેટકો કે તમે વેણી કે બીજા મિલાવતી મને કોન્સેન્ટ કરે છે હવે લે બેટા એ કોમ મારાથી થાય તે આપણે બે વેણીએ હેળો કે તળાવમાં અરે છોકરો મારી જાય. તું મગજમારી કરે છે પણ ત્યાં હાલો ઘર જ ખોટું છે ને આખું ઘર જ ખોટું છે ને આ મોકો ગોમ તો ખોટું છે પણ તમે બે જણો ખોટો છો પણ કોમ કરવું પડે ગોમનું ને કોઈ મત નહીં આવે ફરી સરપંચ હારા જેવી રીતે કહેવાય. આવો કોમ કરવો પડે. મારા સરપંચ મારો પણ ફરી કોઈ ના બનાવે 5 વર્ષ પછી છોકરાને સરપંચ નહીં એ બનાવવાનો. કોમ કર શું ટાટીઓ લાય મોટા મોટા તો બધો જેડો લાય હાલો લેડો. ચાલો લેડો. ઈશો જોઈ છે પણ ત્યાં ઈશો જોઈ છે તું જાતી ના કમળા હાલ તારા કમળા ટાટા કઈ નાખ્યો એ માછલી પકડવાની જાળી આવે ને એરી લાવી દીધી. સારામાં સરપંચ છો તમે. આ સરપંચ બને એ જ ખોટું કરી જમી આ ગામમાં એક કામ કરો તમે સાઈ સિક્કા કરવા પંચાયતમાં બે ટીંગા તું ને હું બે જઈએ. મચ્છર તો નહીં પડી એવી લેતી આવો. મગજ તો કે માલપુઓ છે ને આ મુર્દા શામાં કંટાળો લવરાવો તો મને પણ તમે ચાલો જ નહીં લાગતા મને લાગે છે ઓ તારી છોકરી કે મને સરપંચમાં ના ચાલો તમે ટીંગાનું નુકસાન કરાવશો. 5 વર્ષ પછી મારા છોકરાને સરપંચ બનાવ્યો નહીં રાખો. તમે હારો કામ કરો તો છોકરાને સરપંચ બનાવો. તારો છોકરો સરપંચ બને ને ગામના લોકો સંડાસ સાફ કરાવી છે ખબર નહીં તને અરે હમો તો છે મગજ નહીં તારું
ઈ તો થોડી એક બાકી રહી જાય મોડવાની ના જબ્બર વરસાદ ચાલુ થઈ ગયો હા ભાઈ અલ્યા આવો. અમે જમામાં જબરું કોમ લીધું તે પોણી સોટું બસી ગયું એક તો માર ભાઈ સોમામ ચાલુ કરી છે એક ઘર સોમામ ચાલુ કરી તમે આ વરસાદનો તાલ જોઈને જ કોમ ચાલુ કર્યું છે ઘરનું હો એટલે પોણે ઓછું છોટું પડે ને એટલે એ વાત સાચી છે આપણા મોટર થી પાણી સોટે ને વરસાદના પાણી થી સોટે ઘણો ફાયદો પડે મજબૂત ઘર થાય બુધો આ ઈટો થોડી મોટતો તો અને વરસાદ ચાલુ છે એટલે પછી બેઠો ઈટોને ઘણું પાણી પીધું ધરાય ઘણું 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 અમારા થોડું નાટક ચાલુ અલ્યા આવો. કળવાભાઈ બાબુભાઈ આવું. હું આવો યાર આ નાટક કરવાનો ગામનો મુખી બનાવ્યો સરપંચ બનાવ્યો વોટિંગ કરી કરી શું થયું લ્યો. સરપંચ ને શું કહેવાનું હોય ના કરેલું હોમો થયો નહીં આપણે સરપંચ નું શું કહેવાનું હોય હા તો ગામમાં ભાઈ થોડી ઘણી જેની તકલીફ પડે તો કે ભાઈ રસ્તો હોય આવો નાખું નિયણ્યું તમે જુઓ છો. પાણી ફોડ્યા જો તો બધું તો રસ્તો બનાય એટલે વાત કરી તમારે. હા અમે અરજી લઈને જા તેમાં લાકડો લઈને હોમો છો હા હા સરપંચ કામ પૂછો હું ના તો યાર પૂછી લે સરપંચ તો હારા તું શું લાકડીઓ લીધી જાણે આ તો ગોધો મેલ્યો ગુંડી પર લે ખાટા એ વખત તો યાર આ સરપંચ માં આ છેડી એ વખત તો સવાણું પેકેટ લઈ લઈને આવી જતા ભાઈ માર ભાઈ પણ આ તમે હેડજો સરપંચ માં આ છેડી બદલાણો જ હું એવું કરું એટલે કહું તમે હેડો કળવાભાઈ વાઘોભાઈ છે તમારી ફરજ બને છે જાણો આપણે કહીએ છીએ હા તમારી ફરજ બને છે તને લાકડીઓ ના લીકો એ વખત વાતોમાં વોટિંગ કર્યો છે જાણે પછી ફરી ફરી નામ આ તમારી ફરજ બને છે ગામના નાગરિક છો આજ તો અમારું નહીં કોમ કાઢ્યું કાલ તમારું કોમ ના કાઢે તો જળો કહીએ છીએ હા, હા. લેવો. ચાલો ને આવું તો જળો હળો જળો હા? કેટલી પડી મોબાઈલ મેકવો છે અજે હેલો કર્યા મોબાઈલ મેકવો છે જબલો નહીં લાવે મોબાઈલ કહી દેજો જે કહેવાનું એ કહી દેજો પાછા હા હા કીએ અલ્યા આ દૂજે હું આમ થઈને હેડો કે તમે આમ થઈને હેડો હેલો કર્યા બગડવાનું તો હોય તો કહીએ સરપંચ ના વાત હા, તારે તમે યાર હાથે કહીને તો કોદા ના આવું છે કયો હેડો એ નાના સરપંચ લાકડીઓ હનો લે ના ચાલે ને આવું ને કે હા ભાઈ બોલાવો જો જા સરપંચ સરપંચ ઓ સરપંચ અરે આવો છો આયા આવો ભાઈ આવો મોય આવો સરપંચ નહીં આંબુ વા મે પલટતા તમને નહીં કહેતો તમે બને તમે જેવું હા હવે સરપંચ બની જાય એટલે હવે તો હું કા કે હો ગામના મોભી બની જાય એટલે હું કા કે હો માર તો આયા એટલા તમે એટલા પણ તમારો વાતો એવી છે એટલે મને કંટાળો આવે છે રંગે રાખો કી બોલો તો મને સરપંચમાં લાવવા મેં રાત દાડો પ્રચાર કર્યા તમારા નામના અમે લોકોનો પ્રચાર કર્યા અને તમે અમે લોકોનું કામ નહીં કરતા કરશું શું ના છે એવું હું શું ના પાડી હવે હજી એક બે દાડા ત્યાં છે હવે હું શરૂઆત કરું છું પંચાયતમાં જવું તળાવ મેળવું બધા હજુ કોમ ચાલુ કરીએ જ છે આપણે એવું કોઈ નહીં અને વાપરો સરપંચ લાકડે તો ના લેવાય ને શેમ? હું કહેતા હતા કેવું ભાઈ આ બે જણા અમારું કોમ નહીં અમે આજે લઈ ગયા હતા કરતા નહીં તમે અરજી લઈને આ મારી વાત સાંભળો કે લાકડીઓ ના લઈએ તો શું કરીએ એવા પ્રશ્નો લઈને આવો તો મારે શું કરવું કહેજો ગોડા જેવા પ્રશ્નો લઈને આવો તો શું કરવાનું તમ શું પ્રશ્ન છે હા તમે લાકડીઓની જગા બે દડીઓ લીધી આ તમારી આ બળ ના લે ને યાર એમ તો સરપંચ કોઈ મને આ વાતમાં ના લેવાય તમારી આવો બધા આવો ઓપલા જેવું ભાઈ તમે પેલા એમને પૂછો પ્રશ્ન પૂછો કે સેવો પ્રશ્નો લઈને આયા તે રહ્યા આ તમે એ કહે તો તમે કહો તો બરોબર છે હેડો કોના પાન લઈ ગયો પ્રશ્ન હા કોના પાન લઈ જઈએ બરોબર કેવું ભાઈ પૂછજો હું પ્રશ્ન લઈને આ પૂછજો તમે શું પ્રશ્ન છે શું થયું તમારા કોઈ મારી માની છોકરા વાઘાના ઘર આગળ રસ્તો આખું નિયળ્યું મારી માની છોકરા આ સુધી હા એ તો કરી દો હું એ તો કરી દઉં હા, એ તો ભાઈ ગારો એટલે આમ રપ્પડ પપ્પડ છે બધું અરે ઓણા બાજુના તળાવમાં ડેટકો બોળી બોળીને ઊંઘવા નહીં દેતા મોણાથી ઓછું લાલ થઈ ગઈ કેટલા હોવાનું એવું કેવું છે શેવું ભાઈ આખી રાત ઓબળો હું કહું છું ઓબળો શેવું ભાઈ અમને એવું કેવું જગા તો પેલા તળાવની પાડી દીધી કે હા એવું સાપરું ઈ કરી દે કે મોય હવે સોમાં આવું છે ડેટકો તો હોય કે તે ડેટકો બોલીએ ખરો કે બોલો બોલો તે ડ્રેમ બોલે છે તારે કે મને કોન્સ્ટન્ટ ડરાવ છે મને આખી રાત ઓબળો કે યાર તમે મારી વાત ઓબળો એટલે બોલે હું કહું છું બોલ તો ખરું જ કે તે કીધું એ ડેટકો બોલે છે મેં કે કાઢી તમે બીજા તળાવમાં મેલી નખતા હવે એ હું યાર મારા સરપંચના
આ મારામાં હોય એ કહેજો. આવો પ્રશ્ન લઈને આજ નહીં હું એમ કહું છું યાર. આખી રાત મારા ઘર પાસે તળાવ શરમ નહીં. વગર ના શરમ વગર ના એ ચૌપાઈ તો વેણી જવો અમે. છોકરો નવરત છે, અમને જઈએ. અમે કાઢી નાખ્યું. હા ભાઈ દે લીધું. તમે મારા વિશે બોલતો કોઈ અબડું કરતા ઢો તો પોતાના બાપની કે સરપંચ બંધો. અલ્યા ડેટકો કરતા ડેટકી વધારે બોલું છું. લે આપણો છમાં આવું થતી દેડકો તો બોલું યાર અને તળાવમાં ના બોલું છો બોલું અલ્યા તારે ભાઈ ડેટકો બોલીએ સાલા ડેટક કે વધારે બોલું સોપલ લ્યો. અરે કંટાળી જાય છું. અલ્યા ડેટકી બોલે ડેટકાય બોલું. મારી વાત સાંભળો. ઘર છે. સરપંચ આ તમને કહું છું. જેના સરપંચ. હા એ તમારા જેના સરપંચ અમે તો સરપંચ જેના છે કે હું કહું છું બધા ભેગો બધો બોલતો હોય તો બરોબર છે. સાયન્સ ભણેલો છે. બધો ભેગો વાગુ બોલતો હોય તો બરોબર છે. સાચી વાત. પણ ડેટકા ઓછું બોલે છે. જુદું જુદું બોલું છું ડેટક કયો પથારી ગોરકર અને આપણને હું સાચી રાખ પણ એ તો બોલ્યો એ આ પ્રશ્ન સરપંચ ના હલ કરે છમ ના કરો. લે છમાં તો બોલી યાર તમે વાત કરો છો ચૂંટી લાયા છીએ આપણે વોટ નહીં આલ્યો. શાહુભાઈ આ મગજની પથારી ફેરવાની આયા બે જણા. તમને શું લાગે છે આમ? પેલું ગાલનું લઈ લે આપણે લાયા છીએ અને આ બધું ભરી દેજે. આપણે કા- તો નહીં કે આ સરપંચ આપણું કોમ કાઢે. આ તળાવ ખાલી કરી દઈએ. બાપડો, કરજો. ના તમે તારા ઘરમાં ઊંઘી દો વર હાથ જાજો. ત્યાં આવા છો. તમે શું કરશો? આવા અંગત તમારે ભાઈ. સરપંચ કોણ કરશે? તળાવ જ એ ખાલી કરું. ગાલી જો લઈ જજો. તળાવ ખાલી કરું છે એ ડેટકા નાખતા હશે. વાત કરવાની. આ તમારા સરપંચ આવે એ છે. ઢોલ સારી ગયો, એ. ઉભો લે. એ બાપુ. ઈને જા અંદર. ના ના આ ગાલીમાં ફરી ફરીને બધું એ ડેટકો લઈ જાઓ, લઈ જાઓ. અલ્યા આ તો કર્યા તમને માલ ભરાય પેલા કંટ્રાટીનું સજા કાઢો. જવા દે. ડેટકો એ ભરોય. આ તો તળાવ તો ખાલી તે ભરી કાઢો તાણે. ખાલી જ કરી નાખું છું. ચલો હું આવું પેલા ત્યાં સરપંચ હતા. જા દે કર. છોકરો શીખો બધું. દે વાગુ જો પોતે તો કામ નહીં કરું પેલો છોકરો બાપડો મદદ કરવા આવે છે એને ઘરમાં કાલા તો જા મારા ભાઈ તમે ઓથી જો છો તો બધે મારા કેવું ભાઈ જોજો. જો બે ત્રણ તળાવ ખાલી કરી નાખો અલ્યા ખાલી કઈ નાખો ને તરતા આવડતું નહીં. તરતા આવડે છે? માછલા હોય તો શા લઈ જાઓ? તારામાં એક ડેટકું નહીં. અલ્યા ડેટકો બીજો આવી જાય તરત જ. અલ્યા કલાક છોકરો હોય ને મા બાપ ને કુટુંબી ને રે તળાવમાં. હા જો તળાવ ખાલી કરો તો અલ્યા પાપ લાગશે લે. અલે જવા દે તું મિલકી શાર જવા દે તળાવ હા ગોડા તો જો નહીં બે ગોડા એક તો એક પણ તમારે વાનું ફરી શકા હું અડધો મગજ છે, 50% છે એ અમારા રહી ને ઓને અને આ છોકરા બેની હે. પણ કેવું આપણો ગમ ના કરવું પડે ગમે તે ગમનું આ ગમવું સાહેબ, હોય એ ગોંબાળો હતો. જા જઈને તું એમ ઊંધો પડી જા જા હા ગાચી નતું રે હમણાં હાલ દોત પાડી નાખ્યો બે ત્રણ જતો રહો. મશીન આવી કેટલી પડે એટલે લઈ જા જા તા ચા મેલે આડે. આ જેવું ભાઈ ને આયા છે. ચાલ. વડ પડતી જઈ આ આબરૂ તો કાઢી જ મારી. તો બીજું કશો વાંધો નહીં પીવાના વાળી કોઈ મગજમારી ના કરવાની ટેન્શન ના લેવાનું આવા તો પોસ વર કાઢવાનો છે એટલે આવા તો ઘણા પ્રશ્નો હું એ તો કહું છું કે હજી તો મેં 2 દાડા થયા છે સરપંચનું પદ લીધા અત્યારોથી મને આ તો મારા 5 વર્ષ જહુ છે રીતે કહું છું. મોટો પેટ રાખીને ફરે જવાનું બરાબર લે, હજુ ચા પાણી કરવાનો. જે આપણો લગતો કોમ હોય એ કરે તો એક કોનું વગાડવાનું ને આ પૈને કોણ કાઢે જવાના. હું યાર પણ આ તો લોહી પીધો યાર રોજ મારું.